તું કોણ કહેવા વાળો એમ કરીને ઈવડા લોકો હેઠે આવ્યા તો પછી ઉના પોલીસ હેઠે ઈવડા લોકો વિડીયો ઉતારતા હોય તો પોલીસ હેઠે બોલો જતા રહે જેને બોલાવો એને બોલાય। રમેશ જાદવે મારામારીનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। ગીગા ભમ્મર સહિત કેટલાક લોકો સામે હુમલાનો આરોપ લગાવ્યો છે। ગામમાં તંગદિલીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી અત્યારે શરૂ કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરના એક વિસ્તારની અંદર પવનચક્કી મુદ્દે હોબાળો મચતો જોવા મળી રહ્યો છે, સાથે જ બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભાવનગરના સેલાવદર ગામે પવનચક્કીનો પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે। કેપી એનર્જી દ્વારા નદીના પટમાં ખોદકામ દરમિયાન ત્યારે હોબાળો સર્જાયો હતો। કામગીરીનો વિરોધ કરનાર પર હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો। રમેશ જાદવે મારામારીનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। ગીગા ભમ્મર સહિત કેટલાક લોકો સામે હુમલાનો આરોપ લગાવ્યો છે। ડાઠા પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। ગુલાબસિંહ સરવૈયા, રાજ ભમ્મર અને ધનાભાઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ગીગા ભમ્મર, રાજુભાઈ ડોક્ટર અને ગઢવીના નામ છે તેઓ પણ ફરિયાદની અંદર તેમના નામ સામેલ કરવામાં આવ્યા। તો બીજી તરફ પાઇપ, ધોકા અને ઈંટો વડે હુમલા કરાયો હોવાનો આક્ષેપ કરાયો। ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી અત્યારે શરૂ કરી છે। પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત જે છે તે સ્પષ્ટ થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે, પરંતુ જે આખી ઘટના બની છે તેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં પોલીસે નિવેદન નોંધતા 6 જેટલા લોકો સામે જે દાવાઓ કરવામાં આવી રહ્યા હતા તેમની સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને હાલ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી અને કાર્યવાહી જે છે તે વધુ તેજ કરી છે। મારું નામ રમેશ ધનાભાઈ જાદવ। રમેશભાઈ, શું બનાવ બન્યો? બનાવમાં એમાં એવું છું કે હું શકતો હું તો નદીમાં અમારે બોર પાડવા વાળા આવ્યા, કેપી એનર્જી વાળા, તો એને હું કહેવા જો કે તમે અહીં બોર ન પાડો ને થાંભલાઈ નાખતા નહીં, નદીનું વેલ છે, મોટું પાણી આવશે તો ઓવર પડે છે, તમારા ગામને જાનહાની છે। તો ઈવડા લોકો પહેરા ઊભા કરે પછી મેં કીધું તમે આ ન કરો તો કે હું તું કોણ કહેવા વાળો એમ કરીને ઈવડા લોકો હેઠે આવ્યા તો પછી ઉના પોલીસ હેઠે ઈવડા લોકો વિડીયો ઉતારતા હોય તો પોલીસ હેઠે બોલો જતા રહે જેને બોલાવો એને બોલાય તો મારી નાખવાનો છે। આવી મને ધમકી આપી પછી 2 જણે મને માર્યું કે મને અંધાર આવી ગયા આંખમાં, પછી મને દેખાણું નહીં કાંઈ। તમને મારવાની ધમકી કોણે આપી? ગીગા સરપંચ પાદરી। બીજું કોણ હતું એની સાથે પછી એક સવાલ હતો, મને એક થોકે તો અંધાર આવી ગયા પછી કઈ ખબર નથી, એક જણાએ પાણો માર્યો। ટોટલ કેટલા જણા હતા? ટોટલ હતા 3 જણા। ક્યાં ક્યાં માર્યું? પગના ધડા 2 ભાઈ નાખ્યા, આયા મેળા એક મને જે પાણો માર્યો ને છાતીમાં વાગ્યો, એ બધું જે પાણો માર્યો પછી મને અંધાર આવી ગયા, એકમાં કોઈ ખબર ન હતી। પોલીસ કેસ કરવાનો હતો? હા, બોલ સાહેબ ને કેવું છે? કેટલા વાગે આ ઘટના બની હતી? લગભગ 3 સાડા 3 કે 3:30 ગાળામાં। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।